દિલ્હી બ્લાસ્ટ પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં પ્રચંડ વિસ્ફોટ સર્જાયો અને આ વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે નજીકના વાહનોના ચીથરા ઉડી ગયા હતા। હાલ પોલીસ આ મામલે તપાસમાં જોતરાઈ ગઈ છે, ત્યારે કાર પાર્કિંગ અંદરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। I-20 કાર દિલ્હીના લાલ કિલ્લા સુધી કેવી રીતે પહોંચી તે રૂટની તપાસ પણ ચાલી રહી છે। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રૂટનું સીસીટીવી મેપિંગ કર્યું છે, તો I-20 કાર છેલ્લે બદરપુર બોર્ડર પર જોવા મળી હતી અને તે બદરપુરમાં પ્રવેશતી પણ જોવા મળી હતી। તો I-20 કારને લઈને પણ હવે તપાસ હાથ ધરવામાં આવી છે। તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। છેલ્લે જો વાત કરવામાં આવે તો I-20 કાર છેલ્લે બદરપુર બોર્ડર પર જોવા મળી હતી અને તે બદરપુરમાં પ્રવેશતી જોવા મળી હતી। તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો કાર પાર્કિંગ અંદરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો બ્લાસ્ટ પહેલાના સીસીટીવી ફૂટેજ કે જ્યાં I-20 કાર જોવા મળી છે અને આ કાર જ લોકોનું મોત લઈને આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ચાલતી કારમાં પ્રચંડ વિસ્ફોટ સર્જાયો હતો અને આ જે વિસ્ફોટ સર્જાયો તે પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ અને એજન્સીઓ આખી જે ટીમ છે તે તપાસમાં જોતરાઈ ગઈ છે। તો દિલ્હી બ્લાસ્ટમાં 9 લોકોના મોત નિપજ્યા છે। સુરક્ષા એજન્સીનું હાઈ એલર્ટ જારી કરવામાં આવી દીધું છે। તો દેશભરમાં સુરક્ષા એજન્સીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દિલ્હીમાં હુમલા બાદ ગુજરાત પોલીસ પણ હવે એલર્ટ જોવા મળી રહી છે। ગુજરાતમાં બોર્ડર પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। યાત્રાધામોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। તો જે પ્રમાણે દિલ્હીમાં બ્લાસ્ટ સર્જાયો ત્યારબાદથી ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે। તમામ જે સાધનો છે, તમામ જે વાહનો છે, તમામ જે લોકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે, જે યાત્રાધામ જઈ રહ્યા છે તે લોકોની તપાસ કરવામાં આવી રહી છે। સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તમામ જે વાહનો પસાર ત્યાંથી થઈ રહ્યા છે તેમનું પણ ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યારે જે તંગદિલીનો માહોલ સર્જાયો છે અને પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે તમામ જે એજન્સીઓ છે તે અત્યારે હાઈ એલર્ટ પર જોવા મળી રહી છે। ખાસ કરીને જે ગુજરાતમાં યાત્રાધામો આવેલા છે, જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળતી હોય છે, યાત્રાળુઓ આવતા હોય છે, બીજી તરફ જે પ્રવાસન સ્થળો છે ત્યાં આગળ પણ અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન સર્જાય તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો દિલ્હી બ્લાસ્ટની આખી જે ઘટના સર્જાઈ તેમાં 9 લોકોના મોત નિપજ્યા અને ત્યારબાદથી જ ગુજરાતમાં પણ ઠેર ઠેર તપાસ હાથ ધરવામાં આવી રહી છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો સુરતથી આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પણ હાઈ એલર્ટ પર છે, અત્યારે સુરતમાં કયા પ્રકારનું ચેકિંગ થઈ રહ્યું છે? બિલકુલ, દિલ્હી બ્લાસ્ટ પછી ગઈકાલથી સુરત એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે। સુરત શહેરમાં અલગ અલગ 40 જગ્યાઓ ઉપર બેરિકેડિંગ કરી ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું। રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દ્રશ્ય બતાવવા માંગીશ સુરતનું રેલવે સ્ટેશન છે ને રેલવે સ્ટેશન જે લોકો આવે છે લોકોને લઈને નીકળતી ગાડીઓ, તમામ ગાડીઓ ચેક કરવામાં આવી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે સ્ટેશનની બહાર જ પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા તમામ ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે, ચેકિંગ જે રીતે કરવામાં આવી રહ્યું છે, કારણ કે અધિકારીઓ પણ અહીંયા છે। આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। એસીપી આહિર અહીંયા હાજર છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું શું કહેવું છે, કારણ કે જે પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, તમામ જે ગાડીઓ છે તે ગાડીઓ બહાર નીકળતાની સાથે તેમને અટકાવવામાં આવે છે, તેમને ચેકિંગ કરવામાં આવે છે, કારણ કે સુરતનો એન્ટ્રી પોઈન્ટ સુરત રેલવે સ્ટેશન કહેવાય છે। લોકો મોટી સંખ્યામાં જ્યારે રેલવે સ્ટેશન મારફત સુરત આવી રહ્યા છે ત્યારે સ્ટેશન આવતાની સાથે જ ગાડીમાં તેઓ બહાર આવી રહ્યા છે, ત્યારે કહી શકાય કે તમામ લોકોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે દ્રશ્ય જ જોઈ શકાય છે કે સુરત પોલીસ કઈ રીતે એલર્ટ મોડ પર છે। દ્રશ્ય ઘણું બધું બતાવે છે કે ગઈકાલથી સુરત એલર્ટ મોડ પર છે, કારણ કે દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય ગુજરાત ગણાય છે અને ગુજરાતનું આર્થિક પાટનગર, ઔદ્યોગિક નગરી સુરત છે। ત્યારે સુરતમાં જે પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે તમામ પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। આ વિસ્તારના એસીપી પીઆઈથી લઈ ઉચ્ચ અધિકારીઓ રસ્તા પર છે। પીઆઈ આપણી સાથે જે સીધા વાત કરીશું। સાહેબ, શું કહેશો, ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે? ગઈકાલે જે દિલ્હીમાં જે ઘટના બની છે એના અનુસંધાનમાં
પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા આજે સવારે વહેલી સવારથી રેલવે સ્ટેશન વિસ્તારની આજુબાજુ ભીડભાડ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવાની સૂચના આપેલ હોય એ અન્વયે રેલવે સ્ટેશન જે એન્ટ્રી પોઈન્ટ છે, લોકો મોટી સંખ્યામાં આવે એટલે સ્ટેશનની બહાર આવતી તમામ ગાડીઓ ચેક કરવામાં આવી રહી છે. સ્ટેશનની બહાર આવતી તથા અહીંયા ડ્રોપ કરવા માટે આવે, છોડવા માટે આવે કે બીજી બી અહીંથી પાસ થતી હોય તમામ ગાડીઓની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બિલકુલ સુરતમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. બોમ્બ સ્કોડ હોય, ડોગ સ્કોડ હોય કે પછી તમામ બ્રાન્ચો હોય, આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એક પછી એક ગાડીઓ નીકળતી હોય છે અને તે પ્રમાણે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. ત્યારે કહી શકાય કે જે રીતે તંત્ર એલર્ટ મોડ પર છે, ખાસ કરીને ગુજરાત, અને એમાં પણ સુરત પોલીસ ગઈકાલ રાતથી અલગ અલગ ટીમો બનાવી, વાહન ચેકિંગ હોય, ફૂડ પેટ્રોલિંગ હોય, શંકાસ્પદ વ્યક્તિઓની બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમને રાઉન્ડઅપ કરવામાં આવી રહ્યા છે. એટલે કોઈ અનિચ્છનીય ઘટના ગુજરાતમાં ના બને તેની તકેદારી ખાસ પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. જી કીર્તેશ, આપ જોડાયેલા રહેજો. અમદાવાદથી રેલવે સ્ટેશન ખાતે અમારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે. વિભુ, અમદાવાદમાં હાલ કયા પ્રકારનું ચેકિંગ થઈ રહ્યું છે? રેલવે સ્ટેશન આગળ કયા પ્રકારની તપાસ ચાલી રહી છે? કોમલ, દિલ્હી બ્લાસ્ટ બાદ તમામ જગ્યા ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર રોજના હજારોની સંખ્યામાં લોકો છે તેની અવરજવર છે તે થતી હોય છે. ત્યારે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર અત્યારે ચેકિંગ છે તે કરી દેવામાં આવ્યું છે, શરૂ કરી દેવામાં આવ્યું છે. ડોગ સ્કોડ છે કે જેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ જે પ્રવાસીઓ છે તેને જે લગેજ છે તે લગેજનું પણ અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. અને લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ પણ શંકાસ્પદ વસ્તુ અથવા તો શંકાસ્પદ હિલચાલ લાગે તો પોલીસને છે તે જાણ કરવામાં આવે. સાથે જ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર જે ટ્રેન આવી હતી ટ્રેનમાં પણ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને તમામ જગ્યા ઉપર અત્યારે સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરના રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન, મંદિર અને જાહેર સ્થળો ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને લોકોની અવરજવર ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ પણ લોકો શંકાસ્પદ દેખાય, વસ્તુ દેખાય તો પણ પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. ત્યારે રેલવેમાં રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર થતી હોય છે. ત્યારે રેલવે અને પ્લેટફોર્મ હોય કે રેલવે સ્ટેશન, ખાસ કરીને ટ્રેન હોય તો ટ્રેનમાં પણ કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો આરપીએફને જાણ કરવા માટેની અપીલ છે તે કરવામાં આવી છે. અત્યારે એક પણ વ્યક્તિના જે લગેજ છે તેનું અત્યારે ચેકિંગ છે ડોગ સ્કોડ દ્વારા, મેટલ ડિટેક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તમામ લોકોને ડરવાની જરૂર નથી, પરંતુ ચોક્કસપણે સતર્ક રહેવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે. વિભુ, જે પ્રમાણે દિલ્હીમાં બ્લાસ્ટ સર્જાયો અને ત્યારબાદ આજે તમામ વિસ્તારો છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, એટલે સ્વાભાવિકપણે લોકોમાં ક્યાંક ડર પણ જોવા મળતો હોય, કારણ કે ઓચિંતી આખી ઘટના સર્જાઈ અને ત્યારબાદ ચેકિંગ થઈ રહ્યું છે. એટલે શું લોકોમાં ક્યાંક ડર જોવા મળી રહ્યો છે? કોમલ, બિલકુલ, કારણ કે અચાનક જ જ્યારે પોલીસ આવતી હોય છે ત્યારે લોકો ભયભીત થઈ જતા હોય છે, ડરી જતા હોય છે કે પોલીસ શું કરી રહી છે. કારણ કે ઘણી વખત એવું હોય છે કે લોકોને જાણ પણ નથી હોતી કે આ રીતના દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે અને બ્લાસ્ટ બાદ તેમાં દેશભરના જે રેલવે સ્ટેશનો છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એટલે કે પ્રવાસીઓને પણ જ્યારે અચાનક તેમની પૂછપરછ કરવામાં આવે યા તો તેના લગેજ ચેક કરવામાં આવે છે ત્યારે એક ડર છે તે હોય છે, પરંતુ પોલીસ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે કે લોકોને ડરવાની જરૂર નથી, પરંતુ સતર્ક જરૂર રહે. કારણ કે સતર્ક રહે તો જ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ દેખાય કે શંકાસ્પદ ચીજ વસ્તુ હોય તો તે પોલીસને જાણ કરી શકે. ભैया, તમે ક્યાં જઈ રહ્યા હતા? आप कहाँ जा रहे हैं? मैं जा रहा हूँ इंदौर. आपको पता है दिल्ली में ब्लास्ट हुआ? हाँ. उसी के बाद इतना पुलिस सारी आ गई तो आप डरते हो या तो? नहीं, चेकिंग तो जरूरी है, सिक्योरिटी में हमने तो करना जरूरी है ना. वो तो देश का सिक्योरिटी पहले है ना. वो तो हमको भी खराब लगा ऐसे हादसा हुआ करके. બિલકુલ, કારણ કે અત્યારે ઇન્દોર જઈ રહ્યા છે પ્રવાસી અને અત્યારે એમનું લગેજ છે તે પણ ચેક કરી રહ્યા છે અને પોલીસને પણ લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે. કારણ કે જે રીતે બ્લાસ્ટ થયો અને ત્યારબાદની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે લોકો પણ પોલીસને સપોર્ટ કરી રહ્યા છે અને સાથે પોલીસ પણ અપીલ કરી રહી છે કે ડરવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહો જરૂરી છે. જી વિભુ, આપ જોડાયેલા રહેજો. કેવડિયાથી આપણી સાથે દીપક જોડાઈ ગયા છે. દીપક, દિલ્હી બ્લાસ્ટ બાદ અત્યારે ગુજરાત હાઈ એલર્ટ પર છે. કેવડિયામાં હાલ કયા પ્રકારની તપાસ ચાલી રહી છે? કેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે?
બિલકુલ કોમલ, ખાસ વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટ જે થયા બાદ જે નર્મદા જિલ્લામાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે, દેશ વિદેશમાં પ્રચલિત છે. હાલ ભારત પર્વ ચાલી રહ્યો છે, જેને લઈ જે દિલ્હી બ્લાસ્ટ થયા બાદ નર્મદા જે પોલીસ છે જે એક્શનમાં આવી છે, SRP, CRPF અને નર્મદા પોલીસ દ્વારા તેનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો તેમ કે જે તમામ જે ગાડીઓ અહીં પ્રવાસીઓને આવે છે તેમને પણ ચેકિંગ કરવામાં આવે છે. અધિકારી વર્ગ હોય કે કોઈ પણ વર્ગ હોય એમને તમામનું ચેકિંગ હાલ કરી દેવામાં આવ્યું છે. કારણ જે ચેકપોસ્ટો છે, જે ચેકપોસ્ટો પણ સુરક્ષા વ્યવસ્થાની વધારી દેવામાં આવી છે અને તમામ જગ્યાએથી જે લગભગ CRPF અને SRP ના જવાનો જે છે એ લોકો ખડે પગે રહ્યા છે. આપણી સાથે SRP ના જવાન છે, એમની સાથે વાત કરવાની કોશિશ કરીએ. કઈ રીતની સૂચના મળી છે અને કઈ રીતનું આપણે હાલ ચેકિંગ કરી રહ્યા છે? દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો છે એને અનુસંધાને જે સઘન ચેકિંગ ચાલુ છે અમારી. બિલકુલ, આ જવાન છે એવું ખાસ કહેવું છે કે જે સઘન ચેકિંગ જે છે જે સૂચના મળ્યા મુજબ જે તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભારત પર્વને લઈને જે પૂરા દેશમાંથી રાજ્યોના જે લોકો અહીં આવી ચૂક્યા છે, જેમની સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. કારણ કે જે મોટી સંખ્યામાં રાત્રે જે પ્રવાસીઓ અહીં આવે છે ત્યારે જે ગાડીઓ લઈને આવે છે તે ગાડીઓને ખાસ ચેકિંગ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો તેમ કે જે કેવડિયા પાસે જે પહેલી ચેકપોસ્ટ છે, ત્યારબાદ અન્ય બીજી 5 ચેકપોસ્ટ ઊભી કરી દેવામાં આવી છે અને આ ચેકપોસ્ટ પર મોટા પાયે પોલીસ ખડકી દેવામાં આવી છે, ડોગ સ્ક્વોડ ખડકી દેવામાં આવ્યા છે. તમામ ચેકિંગ કરાતા આજે પ્રવાસીઓ જે સુરક્ષિત જાય તે માટેની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર અને વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો ગુજરાત અત્યારે હાઈ એલર્ટ પર છે, ત્યારે સુરક્ષાને લઈ પોલીસ કમિશનર ખુદ ચેકિંગમાં જોડાયા હતા. શહેરમાં કેવી સુરક્ષા વ્યવસ્થા છે તેને લઈને CP મલિક સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર અમદાવાદ શહેરમાં પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર ખાસ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, સોલા પાસે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર શહેરના અલગ અલગ જે મંદિરો છે, ભદ્રકાળી મંદિર હોય, જગન્નાથજી મંદિર હોય, તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને પોલીસને એલર્ટ રહેવા દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત શહેર પોલીસ કમિશનર છે તે પણ મોડી રાત્રે શહેરમાં સુરક્ષાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા અને કયા પ્રકારે સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવી રહ્યું છે, પોલીસ કઈ રીતની કામગીરી રહી છે, તમામ બાબતોની સમીક્ષા છે તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ સતત પેટ્રોલિંગ કરે. આપણી સાથે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક સાહેબ છે, આપણે તેમની સાથે વાત કરીશું. સર, દિલ્હીની ઘટના બાદ અમદાવાદ શહેરની વાત કરીએ તો કયા પ્રકારે સુરક્ષા વ્યવસ્થા, પેટ્રોલિંગ ઉપરાંત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? દિલ્હીમાં બ્લાસ્ટના અનુસંધાને જોઈને આપણે અમદાવાદને પણ હાઈ એલર્ટ કર્યા છે. પોલીસ સેન્સિટિવ એરિયાઝમાં પેટ્રોલિંગ કરી રહી છે અને અહીંયા વાહન ચેકિંગ વગેરે પણ પોલીસ કરી રહી છે વ્યવસ્થિત. આપણે આજે જાતે આવ્યા છીએ જો ચેક કરવા માટે કે પોલીસ વ્યવસ્થિત કામ કરી રહી છે કે કેમ. સર, ખાસ તો દ્વારકા જિલ્લામાં હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે. દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દ્વારકા શહેરમાં પોલીસ, SOG, LCBએ પેટ્રોલિંગ વધાર્યું છે. તો સમુદ્ર કાંઠે મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોસ્પિટલ સહિતના જાહેર સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી છે. ઇન્ટેલિજન્સ અને ATS ટીમો સક્રિય થઈ શંકાસ્પદ વ્યક્તિ અને સામાનોની કડક સુરક્ષા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. દિલ્હીમાં થયેલ બ્લાસ્ટના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. તમામ મહત્વના સ્થળો પર હાલ સઘન ચેકિંગ કરી દેવામાં આવ્યું છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો વિશાળ સાગર કાંઠો ધરાવતો દ્વારકા જિલ્લો છે. દ્વારકા જિલ્લામાં તમામ બંદરો પર હાલ પોલીસ દ્વારા ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોસ્પિટલ સહિતના તમામ મહત્વના સ્થળો પર હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિરમાં પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા ખાસ હાલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. તમામ ચેકપોસ્ટ તો
તો દિલ્હીમાં જે વિસ્ફોટ થયો છે, જે વિસ્ફોટમાં 9 લોકોના મોત નીપજ્યા છે, સાથે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને લઈ દેશભરમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે ગુજરાત સહિત એક નહીં પરંતુ અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના મોટા ધાર્મિક સ્થળો ઉપર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ BDDS ટીમ, ડોગ સ્ક્વોડ સાથે અનેક સુરક્ષાકર્મીઓ અંબાજી મંદિર પહોંચી ખૂણે ખૂણાની તપાસ હાથ ધરી હતી. મંદિરમાં પડેલા નારિયેળના ઢગલાઓની પણ બારીકાઈથી તપાસ કરી હતી અને મંદિરના અંદર પણ BDDS ટીમ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કામગીરી કરવામાં આવી હતી. જો કે મોડા સુધી ચાલેલી આ તપાસમાં કોઈ ગેરકાનૂની કે શંકાસ્પદ વસ્તુ મળી આવેલ ન હતી, જેને લઈ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો અને મંદિર સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું મહેસૂસ પણ કર્યું હતું. એટલું જ નહીં, અંબાજી મંદિર જે નહીં પરંતુ અંબાજી નજીક 4 કિલોમીટર દૂર આવેલી ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર પણ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. જેને લઈ રાજસ્થાનથી અંબાજી ગુજરાત તરફ આવતા વાહનોની તપાસ કરાઈ રહી છે. જો કે તેમાં પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી. જે રીતે દિલ્હીમાં વિસ્ફોટ થયો છે અને વિસ્ફોટના પગલે 10 ઉપરાંત લોકોના મોત નીપજ્યા છે, મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે, ત્યારે કહી શકાય છે કે ગુજરાત જ નહીં માત્ર દેશભરમાં પોલીસ એલર્ટ બની છે ને તેમાં પણ ખાસ કરીને ગુજરાતના જે મોટા યાત્રાધામો છે તેમાં પોલીસને સતર્ક કરી દેવામાં આવે છે, પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવે છે. મોટી સંખ્યામાં આપણે બતાવવા માંગીએ છીએ હાલ તબક્કે જે રીતે પોલીસ જોઈ રહ્યા છો એ બોમ્બ ડિસ્પોઝલ ટીમ જે છે એ અત્યારે મોડી રાત્રે પણ અંબાજી મંદિરમાં તપાસ કરી રહી છે અને ડોગ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ પણ જે મંદિરમાં છે, જે પડેલા સાધન સામગ્રી પડેલી છે તેની તપાસ કરી રહી છે. ને આપણે બતાવીશ કે જે રીતે ડોગ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ ઠેકાણે ખૂણા ખાંચરીથી પણ જે રીતે જાંચ પડતાલ કરી રહી છે ને અત્યાર સુધી કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી આ તપાસ ચાલી રહી છે કોઈ પણ જાતની અજ્ઞાત વસ્તુ મળી આવેલ નથી કે કોઈ એવી સંદિગ્ધ વસ્તુ મળી આવેલ નથી. તો દિલ્હીમાં આતંકી બ્લાસ્ટને લઈને ખેડા પોલીસ હાઈ એલર્ટ પર જોવા મળી રહી છે. ખેડા જિલ્લાના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો માતર પોલીસ દ્વારા ખેડા ટોલટેક્સ પાસે ચેકિંગ હાથ ધરાયું. જે પ્રકારે દિલ્હીમાં અત્યારે બ્લાસ્ટની ઘટના બની છે તેને લઈને ખેડા જિલ્લા પોલીસ પણ સંપૂર્ણ અલર્ટમાં જોવા મળે છે. દ્રશ્યો બતાવી સીધા અત્યારે પોલીસ દ્વારા અહીંયા આગળ જે ખેડાની અંદર આવેલી જે ચેકપોસ્ટો છે ત્યાં આગળ અત્યારે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પ્રકારે તમે જોઈ શકો છો છે કે જે માતર પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે તેમણે સમગ્ર સ્ટાફ દ્વારા અત્યારે અહીંયા આગળ જે વાહન ચાલકો છે તેમને આગળ અત્યારે તપાસ કરવામાં આવી છે. સંગીત જે ગાડીઓ છે તેની પણ તપાસ કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં આવેલા જે બે મુખ્ય યાત્રાધામ છે ડાકોર અને વડતાલ તેની પણ અત્યારે સુરક્ષા વધારી દેવામાં આવી છે. સૌથી મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે વડતાલ જે સેવાલિયા ચેકપોસ્ટ છે જ્યાં આગળ વારંવાર હથિયાર પકડાતા છે ચેકપોસ્ટ ઉપર પણ અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વધારી દેવાનો છે. સૌથી તો દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટનો મામલો અને દિલ્હીની ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. વડોદરામાં અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ ડેપો સહિતના સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરાયું. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની ઉચ્ચ સુરક્ષા એજન્સીઓ કામે લાગી ગઈ છે. શહેર પોલીસ દ્વારા ભીડભાડવાળી જગ્યા પર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ સહિતની કામગીરી સઘન બનાવવામાં આવી છે. તો શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. તો વડોદરાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં દિલ્હી બ્લાસ્ટ બાદ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તમામ જે વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તે વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ જે રેલવે સ્ટેશનો છે, બસ સ્ટેશનો છે ત્યાં આગળ પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મુસાફરોનો જે સામાન છે તે પણ ચેક કરવામાં આવી રહ્યો છે. રાજકોટની વાત કરીએ હવે તો હાઈ એલર્ટ પર આપવામાં આવ્યું છે રાજકોટ. ત્યારે હાઈ એલર્ટના પગલે રાત્રે રાજકોટ શહેર તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઠેર ઠેર નાકાબંધી કરીને પસાર થનાર વાહનોને રોકીને ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તમામ જે વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે વાહનોને રોકવામાં આવ્યા હતા અને તેમાં રહેલ સામાન પણ ચેક કરવામાં આવ્યો. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના બાજુમાં જે કારમાં બ્લાસ્ટની ઘટના થઈ, આ ઘટનાને ધ્યાને લઈ તકેદારીના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ હાઈ એલર્ટ મોડ ઉપર છે. તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સૂચના કરી દેવામાં આવી છે કે તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ અને જે ક્રિટિકલ વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે એની ગહેન તપાસ કરવામાં આવે. અને અત્યારે હાલમાં ભીડભાડવાળા સ્થળો જેમ કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ
આ બધા સ્થાનો છે ત્યાં એસઓજીની, ક્યુઆરટીની, બીડીએસની અને ડોગ સ્ક્વોડની ટીમો સંદિગ્ધ વાહનો અને સંદિગ્ધ વસ્તુઓની જાંચ પડતાલ કરી રહી છે. જે તમામ વિસ્તારોમાં સ્પેશિયલી ગુજરાતમાં અને રાજકોટ રેન્જમાં તમામ પોલીસની જે ટીમો છે હાઈ એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવેલી છે. અમારી તમામ ટીમો તમામ રસ્તા ઉપર વાહન ચેકિંગ સઘન કરી છે. સાથે સાથે પાકિસ્તાન સાથે જે અમારી જે દરિયાઈ પટ્ટી આવેલી છે એમાં પણ જે તમામ પ્રકારના લેન્ડિંગ પોઈન્ટ છે, તમામ પ્રકારના બીજા જે લેન્ડિંગ થઈ શકે એવા પોઈન્ટ છે એ તમામ વિસ્તારોમાં તકેદારી સઘન કરવામાં આવેલી છે. રાજ્યભરમાં અત્યારે હાઈ એલર્ટ છે, ત્યારે વલસાડથી અમારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે. ભરત, અત્યારે વલસાડમાં કયા પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે? સામાનની તપાસ કઈ રીતે થઈ રહી છે? જી બિલકુલ, ગઈકાલે છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ વલસાડ જિલ્લામાં પણ પોલીસ હાઈ એલર્ટ પર છે અને જિલ્લાની આંતરરાજ્ય જે ચેકપોસ્ટો છે ત્યાં આગળ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, સંઘ પ્રદેશ દાદરનગર હવેલી અને ગુજરાતની હદ પર આવેલા આ દાદરા ચેકપોસ્ટના દ્રશ્યો છે. અહીંયા પણ આ ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું છે અહીંયા આગળ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ જે વાહન ચાલકોના અને સાથે વાહનોના પણ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. આપણે જણાવી દઈએ કે વલસાડ જિલ્લો છે ન માત્ર સંઘ પ્રદેશ દાદરનગર હવેલી પરંતુ દમણ અને છે મહારાષ્ટ્રની સાથે પણ બોર્ડર છે સાજા કરે છે. આથી અહીંયા આગળ છે આંતરરાજ્ય ચેકપોસ્ટો પર વિશેષ તકેદારી રાખવામાં આવે છે. પરંતુ ગઈકાલે દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ છે અહીંયા આગળ છે વિશેષ તકેદારી રાખવામાં આવી છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જિલ્લાની જે 20 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટો છે ત્યાં આગળ છે વિશેષ છે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાતભરથી વલસાડ જિલ્લાની તમામ પોલીસ છે કાફલો રસ્તા પર ઉતરી આવ્યો છે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં રહેતા નેશનલ હાઈવે 48 પર આવેલા ભીલા ચેકપોસ્ટની પર પણ પોલીસ અધિકારીઓના કાફલા દ્વારા રાતભર છે ચેકિંગ હાથ ધરવામાં. તો જે પ્રમાણે અત્યારે હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે, પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તે પછી અમદાવાદ શહેર હોય, સુરત હોય, વલસાડ હોય, નર્મદા હોય, રાજકોટ હોય, તમામ એ વિસ્તાર કે જ્યાં આગળ અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ જગન્નાથ મંદિરના દ્રશ્યો છે. અમદાવાદ શહેરનું જે જગન્નાથ મંદિર આવેલું છે ત્યાં ભક્તોની મોટી ભીડ જોવા મળતી હોય છે અને ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરમાં પણ અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અલગ અલગ ટીમો અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે. ડોગ સ્ક્વોડની ટીમ પણ ત્યાં આગળ તૈનાત કરવામાં આવી છે. પોલીસ દ્વારા પણ સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે જગન્નાથ મંદિરથી અમારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, અત્યારે જગન્નાથ મંદિરમાં કયા પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે? કારણ કે ભક્તો દર્શનાર્થે આ મંદિરમાં મોટી સંખ્યામાં આવતા હોય છે. જી કોમલ, વાત કરીએ તો દિલ્હીની ઘટના બાદ સમગ્ર અમદાવાદ સહિત રાજ્યની અંદર એલર્ટ આપી દેવામાં આવ્યું હતું અને ગત મોડી સાંજથી જ તમામ જગ્યાઓ પર શહેર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને વાહન ચેકિંગ, પેટ્રોલિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. મહત્વની બાબત તો એ છે કે અમદાવાદના જે જગન્નાથજી મંદિર છે ઉપરાંત ભદ્રકાળી મંદિર છે, આ તમામ જે મંદિર અને ઉપરાંત જે જાહેર સ્થળો છે કે જ્યાં સુરક્ષા વ્યવસ્થાની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો જે જગન્નાથ મંદિર છે ત્યાં પણ હાલ એસઆરપીના જવાનો ઉપરાંત સ્થાનિક પોલીસના જવાનો છે તે તૈનાત જોવા મળી રહ્યા છે. જે દર્શનાર્થીઓ છે તેઓને ચેક કર્યા બાદ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત વાત કરીએ તો મંદિરની આસપાસના વિસ્તારની અંદર સ્થાનિક પોલીસનો કાફલો પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે અને સ્થાનિક પોલીસ દ્વારા પણ સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે પણ કાર ચાલક હોય, રિક્ષા ચાલક હોય અથવા તો ભારે વાહનો લઈને જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તે તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ડેકી સહિતનો સરસામાન છે, ઉપરાંત જે ડ્રાઈવર હોય છે તેના લાયસન્સ, આઈડી પ્રૂફ સહિતની જે ઋત્વિજ, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.